વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગણપતપુરા ગામના 45 વર્ષીય ખેડૂત ગિરીશભાઈ જાદવ કે જેઓ પ્રાકૃતિક ખેતી માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વર્ષ 2019માં ગાય આધારિત કુદરતી ખેતી અપનાવી ત્યારથી તેઓ આરોગ્યની મોટી સમસ્યાઓથી મુક્ત થયા છે. તેઓ અલગ અલગ પ્રકારની શાકભાજી ઉગાડી રહ્યા છે અને મહિને લગભગ 30,000ની કમાણી કરી રહ્યા છે. અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી બાદ તેમણે આજ દિન સુધી કોઈ દવા નથી લીધી કે હોસ્પિટલની મુલાકાત પણ નથી લીધી. મારું નામ જાદવ ગિરીશભાઈ નારાયણભાઈ, ગામ ગણપતપુરા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા નો હું રહેવાસી છું. હું 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મને આત્મા પ્રોજેક્ટના સાહેબ શ્રી દ્વારા મળી હતી અને ત્યારથી જ હું પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતીમાં ઘણો બધો આનંદ મળે છે અને ઘણો બધો ખર્ચ પણ ઘટી જાય છે. જે રાસાયણિક ખેતીથી આપણને જે જમીન, પર્યાવરણ અને મનુષ્ય, પશુ પક્ષી, પ્રાણીઓને જે નુકસાન થાય છે એના કરતાં પ્રાકૃતિક કૃષિમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આવક પણ સારી મળે છે અને ઉત્પાદન પણ સારું મળે છે. અને હું દરેક પ્રકારના શાકભાજી પાકો કરું છું અને અનાજ પકવું છું. અત્યારે મેં શાકભાજી પાકોમાં રીંગણી છે, ગિલોળી છે, ટમાટર છે, ફુલેવાર છે, ભાજીમાં મેથી છે, પાલક છે, ધાણા છે, તેની ખેતી કરી છે અને લગભગ એક મહિનાનું 20-25 હજાર રૂપિયાનું ઉત્પાદન મળે છે. અને પ્રાકૃતિક ખેતી કરવાથી મને મારા શરીરને પણ ઘણો ફાયદો થયો છે. કારણ કે હું કોરોના કાળની અંદર 13 દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો, દવાખાને દાખલ રહ્યો હતો. પછી આવ્યા પછી મને લગભગ 3 મહિના સુધી રિકવર આવતા વાર લાગેલી શરીરને સ્વસ્થ થતાં. ત્યાર પછી મેં અત્યાર સુધી કોઈ દિવસ માથાની કે કોઈ પણ પ્રકારની કોઈ હોમિયોપેથિક કે એલોપેથિક કોઈ પણ જાતની દવા લીધી નથી. એટલો મારા શરીરમાં સુધાર થઈ ગયેલો છે. અને મારા કુટુંબ કબીલામાં પણ કોઈને આવા કોઈ મોટી બીમારીના કે એવા કોઈ પ્રોબ્લેમ નથી. હું તો મારા દ્વારા તમામ દેશના ખેડૂતોને એ જ જણાવવા માગું છું કે તમે પ્રાકૃતિક ખેતી કરો. પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ જાતનું ઉત્પાદનમાં ઘટાડો કે એવું આવતું નથી. જો આપણે પદ્ધતિસર ખેતી કરીએ, જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વાપસાથી, તો કોઈ દિવસ એમાં ઘટાડો આવતો નથી. પહેલાં જ વર્ષે આપણને જે રાસાયણિક ખેતીમાં જે આપણને ઉત્પાદન મળ્યું હોય એ જ ઉત્પાદન આપણને પ્રાકૃતિક ખેતીમાં પણ મળે છે. એટલે મારો ખેડૂતોને આ સંદેશ છે. બસ એ જય ભારત, જય ગૌ માતા.